નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. વિશ્વના સૌથી સુખી લોકોને એ સમજાવું છે કે બીજા પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવી નિરર્થક છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગ જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 5 જુલાઈ 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ કૃષ્ણ પક્ષનો આજે અંતિમ દિવસ એટલે અમાસ છે. આજે છે જેઠ વદ અમાસ. નક્ષત્ર આર્દ્રા આવે છે, યોગ ધ્રુવ આવે છે અને કર્ણ ચતુષ્પાદ આવે છે. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર છે ક, છ અને ઘ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે અમાવસ્યા, દર્શ અમાવસ્યા છે. આજે સૂર્ય છે તે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. પુનર્વસુ નક્ષત્રમાં આજે તેનો પ્રવેશ થશે. મોડી રાત્રે 11:40 થશે અને એનું વાહન હાથી ગણાશે. એટલે એવું કહી શકાય કે હજી પણ સારા વરસાદની અપેક્ષા રાખી શકાશે. જી તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુ અને વૃક્ષો. વૃક્ષો એ જીવન છે. વૃક્ષ વગરનું જીવન શક્ય નથી. અત્યારે તો હાલ વર્ષા ઋતુ જ ચાલે છે, એટલે ચારે તરફ હરિયાળી જોવા મળી શકે. શહેરોમાં નથી જોવા મળતી, પણ બીજો બહાર નીકળો તમે તો ચોક્કસ ચારે બાજુ એમ લાગે ધરતીએ આખી લીલી ચાદર ઓઢેલી છે તેવું તમે અનુભવ કરી શકો. પણ વૃક્ષો જે છે તેના વગર જીવન શક્ય નથી. એટલે વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષોને ખૂબ મહત્વનું આપેલું છે. કારણ કે વૃક્ષો એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને જેટલા તમે પણ પ્રકૃતિ સાથે જોડાયેલા હશો તેટલો તમારા માટે હકારાત્મક ઉર્જા તમને મળી શકશે. તો કઈ દિશામાં કેવા પ્રકારના વૃક્ષો છોડ વાવવા જોઈએ તેવું તમારા નિવાસ માટે આ દર્શાવવામાં આવેલું છે. ઘરની બહાર દૂર ગમે તે વૃક્ષો ઉગેલા હોય એનું વાંધો નથી હોતો, પણ જો નજીકમાં હોય તો તકલીફ આપતા હોય છે. જેમ કે પૂર્વ દિશા છે, ઉત્તર દિશા છે, ઈશાન દિશા, આમાં જો ઊંચા મોટા વૃક્ષો હોય, ઘટાદાર વૃક્ષો હોય તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નકારાત્મક કહેવાય છે. તે સારી જે ઉર્જા જે છે તેને રોકે છે. એટલે જીવનમાં માણસને તકલીફ પડી શકે છે. વાત કરીશું આજે અગ્નિ દિશા અને દક્ષિણ દિશા. અહીંયા અગ્નિ તત્વનો ખૂબ પ્રભાવ છે. અહીંયા આગળ ખૂબ મોટા નહીં પણ મધ્યમ પ્રકારના વૃક્ષો ઉછેરી શકાય, જેમાં લાલ રંગના પુષ્પ આવતા હોય. અગ્નિ દિશામાં તેને ઉગાડી શકાય છે. જાસૂદ આવે છે, અન્ય પ્રકારના પણ પુષ્પો આવે છે. અહીંયા ખાસ એક એવું વૃક્ષ છે જેને આપણે ઉગાડી શકીએ, તે છે દાડમ, જેને આપણે અનાર કહેવાય છે. દાડમનું વૃક્ષ જો ઉગાડવામાં આવે આ દિશામાં, અગ્નિ દિશામાં, તો તે ખૂબ શુભ મનાતું હોય છે, પોઝિટિવ ઉર્જા આપે છે. જો શક્ય હોય તો નાનું કે મોટું જે અનુકૂળતા પ્રમાણે, જો ઘરમાં લે તો નથી રાખી શકે, ઘરની બહાર બાલ્કની હોય તો એમાં પણ નાનું ઉછેરી શકાય. જી, આપણી સાથે દર્શક મિત્ર પુષ્પાબેન જોડાઈ ગયા છે. પુષ્પાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ નથી આવી રહ્યો, ફરીવાર જન્મ તારીખ જણાવજો. અવાજ ક્લિયર નથી આવી રહ્યો આપનો. જન્મ સમય શું છે? જન્મ સમય બુધવાર 9:30 વાગે. 9:30 વાગે? સવારે 9 વાગે. દિવસના કે રાતના? સવારે 9 વાગે. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ સિદ્ધપુર. પ્રશ્ન જણાવો આપનો. અંકિતાના લગ્ન વિશે
નોકરી ધંધામાં. જી પુષ્પાબેન, જન્મ તારીખ ફરીવાર એક વખત જણાવજો. 14/7 વર્ષ શું છે? 93. 93 બરોબર છે. અત્યારે હાલ જે નોકરી કરે છે કે નોકરી ચાલે. હમ કોર્ટમાં. સારું, ચાલો જોઈ લઈએ તમે જે વિગત આપી છે અનુસાર આપણે કે જન્મ કુંડળી માટે આપણી પાસે 3 વિગતો સ્પષ્ટ હોવી જરૂરી છે: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. આ યોગ્ય મળે તો કુંડળી વ્યવસ્થિત થાય છે. કુંડળી એટલે ઘણાને એમ થતું હશે કે આ શું છે, ખરેખર આ બધા ગ્રહો અલગ અલગ જગ્યાએ ગોઠવેલા છે. કુંડળીમાં 12 સ્થાન હોય છે, એમાં કોઈક સ્થાનમાં ગ્રહ હોય પણ ખરા, કોઈ સ્થાનમાં ગ્રહ હોતા પણ નથી, કોઈ સ્થાનમાં 2, 3, 4, 5, 6 ગ્રહ પણ હોય છે, એવું પણ જોવા મળતું હોય છે. તો આ જે સ્થિતિ છે એ બતાવે છે કે તમારા જન્મ સમયે આકાશમાં જે ગ્રહોની સ્થિતિ હતી તે સ્થિતિ તમારી કુંડળી દર્શાવે છે. એટલે એમ સમજો કે જન્મ સમયે આકાશમાં રહેલા ગ્રહોનો નકશો એટલે તમારી જન્મકુંડળી છે. આપણા ઋષિમુનિઓ કે હજારો વર્ષો પહેલાં દૂરંદેશી હતા આટલા બધા, એમણે સંશોધન કર્યું, એમની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, તેનાથી જાણવા પ્રયત્ન કર્યો કે આ પ્રમાણેની જે પરિસ્થિતિ હોય ગ્રહોની તો એમાં આપણને શું ફળ મળી શકે એમ છે. તો એમણે શોધ્યું અને તેના કારણે આપણને મહાન જ્યોતિષશાસ્ત્રની ભેટ મળી છે. આપણા દીકરાની જે પ્રશ્ન માટેની કુંડળી આવેલી છે તે આવી રહી છે સિંહ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નમાં મંગળ છે એટલે મંગળ દોષ કહી શકાય તેનો, એટલે એ પ્રમાણે પાત્ર શોધવા પ્રયત્ન કરજો. સપ્તમ સ્થાનમાં કુંભ રાશિમાં શનિ મહારાજ જ છે અને અત્યારે શનિ પરથી શનિનું પરિભ્રમણ થઈ રહ્યું છે એટલે વિલંબ આવશે, પણ એક શક્યતા ઊભી થઈ રહી છે. જેમ જે દિવાળીની આસપાસ અથવા ત્યારબાદનો જે સમય 6 મહિનાનો છે તેમાં યોગ સર્જાઈ રહ્યા છે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે પાત્ર પસંદગીમાં મેચિંગ કરજો, એટલે એ વાતનું ધ્યાન તમારે રાખવું પડશે. બીજું નોકરી ધંધા બાબતે હોય તો અનુકૂળતા છે, વિશેષ બહુ ચિંતા કરશો નહીં, સારું જ છે. ભવિષ્યમાં અત્યારે હાલ રાહુની દશા ચાલે છે એટલે એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું, રાહુની દશા સારી પણ જાય, ખૂબ ઉત્તમ જતી હોય છે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જ્યારે નિર્ણય લેતા હોઈએ છીએ ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા છે એ પ્રભાવિત કરે છે અને તેના કારણે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ખોટા નિર્ણય લેવાય છે. એટલે જ્યારે પણ કોઈ નોકરી લેવાની હોય તો ટર્મ્સ અને કન્ડિશન જે કહેવાય ને, જે નોકરીના શરતો હોય છે એ બરાબર ચેક કરે અને પછી આગળ વધે. જી, તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. રિલેક્સ ફીલ કરશો, પોતાનો વેપાર ધંધો હશે એમાં પણ તમને લાભ થઈ શકે એવું છે. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે અને એ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ મેષ રાશિની હોય તેણે નવું શીખવું હોય, નવી સ્કિલ્સ મેળવવી હોય, દિવસ ઉત્તમ છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. વાણી પર કાબુ રાખો, કોમ્યુનિકેશન આજે તમને જીતાડશે અથવા હરાવશે, તમારે નક્કી કરવું છે. બિનજરૂરી ખર્ચા પણ થાય અને ધાર્યા કરતાં, અપેક્ષા કરતાં આજે ઓછો લાભ થાય તેવું બની શકે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, શ અને ગ. આજનો દિવસ પોઝિટિવિટી ફીલ કરો, આનંદ ઉત્સાહ રહેશે. કોઈ નવું કાર્યનું આયોજન કરવું તો કરી શકાય, શરૂ કરવા માટે સલાહ નથી કારણ કે ચંદ્ર અનુકૂળ છે, પણ આજે અમાસ છે એટલે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. હા, પ્રવાસનું, યાત્રાનું, ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ કરતા હશો તો તે આયોજન આજે શક્ય બની શકશે. જી, તો હર્ષિતભાઈ આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. આજે શાંતિથી દિવસ પસાર કરો. રોકાણ કરવામાં ધ્યાન રાખવું, કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ આર્થિક બાબતના નિર્ણય લેવાના હોય તો વેઇટ એન્ડ વોચ કરજો, ઉતાવળ કરશો નહીં, 1-2 દિવસ જવા દેજો. આજે ધાર્મિકતામાં વધારો થાય એટલે બને તેટલું જપ, તપ, ઉપાસના, ધ્યાન કરવું ઉત્તમ રહેશે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજના દિવસે પરિવારમાં, કુટુંબ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આનંદ રહે તેવું બની શકે એવું છે. પોતાનો ધંધો રોજગાર હશે તો તેમાં આજે વૃદ્ધિ થાય તેવું છે. આજે કોઈ નવી મુલાકાત લાભદાયી છે, કોઈ પ્રકાર નવી મિટિંગ હોય કે ચર્ચા કરવાની હોય, ઓફર કરવાની હોય તો તે આજે લાભદાયી રહી શકે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. કાર્યની કદર થાય તેવો દિવસ છે આજે, એટલે જે પણ અગત્યના કાર્ય હાથ પર લઈ શકો તેમ છો. સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આજે માન વધી શકે તેમ છે. પણ હા, મિત્રો સાથે થોડુંક સાચવવું પડશે
આજે મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના છે. જી. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. તો આપણી સાથે દર્શક મિત્ર જીતુભાઈ છે. જીતુભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 28/9/90 જન્મ સમય શું છે? 7:01 સવારે, જન્મ સ્થળ જણાવો. વડોદરા. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન બાકી છે, ઘણો ટાઈમ થઈ ગયો. હવે કઈ બધા ઘણા બધે પૂછ્યું પણ બધે જ લગભગ ફેલ થતું છે. હવે શું છે હકીકત તે જાણવા માટે. જી, ફરી પ્રશ્ન જણાવશો ભાઈ, આપનું શું કહો છો? મેરેજ બાબતે હજુ બાકી જ છે એના મેરેજ. એટલે અચ્છા, કોના વિશે પ્રશ્ન છે ભાઈ? બેબી માટે, બેબી હમ હમ હમ. દીકરી માટે. હા, દીકરી માટે છે. ઓકે, શું તકલીફ આવે છે? એટલે ઘણા ટાઈમ થી થયું નથી. હવે શું કારણ છે તે ખબર પડતી શું કરે છે આપની દીકરી? નથી. એ કરીને MBA કરેલું છે, ઘરે જ છે હમણાં. અચ્છા, એવું છે. સારું સારું, વાંધો નહીં. ચાલો જોઈ લઈએ. તમે જે વિગત આપી છે અનુસાર એમની જે કુંડળી આવી રહી છે, કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે ધનુ રાશિ આવી રહી છે. ચતુર્સ્થાનમાં શનિ ચંદ્રનો વિષ દોષ છે અને ગુરુ મહારાજ જે સપ્તમ સ્થાનના અધિપતિ થયેલા છે એનું શુભત્વ જગ્યાએ પાપ ગ્રહની સાથે બેઠા છે. એના કારણે પ્રબળ ચાંડાળ દોષ બતાવે છે અને તેના કારણે આ વિલંબ દેખાઈ રહ્યો છે. અત્યારે હાલે મધ્યમ યોગ ચાલી રહ્યો છે, પણ શક્યતા હજી ખેંચાય તેવી લાગી રહી છે. આ કુંડળી છે મંગળ દોષની નથી. ઘણીવાર ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મંગળ દોષ છે અને એના કારણે મંગળને કારણે લગ્ન મોડા થાય, એવું નથી હોતું. કઈ સ્થિતિ કયા ગ્રહની છે તેના પર છે. હવે સપ્તમ સ્થાન પર શનિ મહારાજની પણ દ્રષ્ટિ પડી રહી છે. શનિ વિલંબ કરાવે છે, એટલે એ પણ થયું છે. માટે બે વસ્તુ આપ ખાસ કરો. સૌથી પહેલાં તો જે બે દોષ છે, ચંડાળ દોષ અને બીજો છે વિષ દોષ, એનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો, શાંતિ વિધાન કરાવો. એ ખૂબ પ્રભાવી છે. આ વિધાન જે છે વિશેષ પદ્ધતિ છે, બરાબર? આ ખાસ જરૂરી છે. બીજું, ગુરુગ્રહના જપ કરે, ગુરુગ્રહના દાન કરે, એ પણ એના માટે ખૂબ જ આવશ્યક છે. આટલું જો ગુરુગ્રહનું અનુષ્ઠાન કરશે સંકલ્પ સાથે તો તેને ઉત્તમ ફળ મળી શકશે. બીજું કે જ્યારે વિલંબ થયો હોય ત્યારે ખાસ હું કહું છું હંમેશા આપણે કે તમે ઘરનું વાસ્તુ ચેક કરાવો. કારણ કે આટલી કોઈ ખાસ ઘટના ઘટતી હોય જીવનમાં તો વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે અને મેં હજારો કેસમાં આ વસ્તુ જોયેલી છે. માટે મારો અનુભવ બોલતો હોય છે કે તકલીફો જો લાંબી ચાલે અથવા એકદમ અચાનક કોઈ તકલીફ આવી જાય ન ધારેલી, તો સમજવું કે વાસ્તુ દોષની પ્રબળતા દેખાઈ રહી છે. પણ વાસ્તુ દોષ બાબતે જ્યારે વાત નીકળી છે તો ખાસ મારે એટલું કહેવાનું છે કે આજકાલ સોશિયલ મીડિયા, ગૂગલ, ઘણી બધી યુટ્યુબ પર બહુ જગ્યાએ વાસ્તુવાળા નીકળી પડ્યા છે. પણ ચેક કરવું કે જે વાસ્તુશાસ્ત્રીને આ બતાવી રહ્યા છો તેણે ખરેખર શું અભ્યાસ કરે છે, શું તેની પાસે એક જાણકારી છે, અનુભવ છે. કારણ કે ઘણીવાર મેં જોયેલું છે મારે કે બીજા લોકોએ કરેલા કાર્યો પછી મારે સુધારવા પડ્યા છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર એ બહુ જ ગૂઢ શાસ્ત્ર છે અને બહુ વિશાળ શાસ્ત્ર છે. દિશાઓ, તત્વો જે છે, ઉર્જા જે છે, ઘણી બધી વસ્તુઓ છે. આ બધાનો સમન્વય થવો જોઈએ, ત્યારે વાસ્તુશાસ્ત્રને યોગ્ય રિઝલ્ટ મળે છે. તો વાસ્તુ દોષ આપે નિવારણ કરાવવાથી રિઝલ્ટ સારું મળી શકશે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આજે કોઈ તીર્થયાત્રાનું આયોજન થાય એટલે ક્યાંક ધાર્મિક સ્થળે જવાનું પ્લાનિંગ થઈ શકે અને કરી લેજો, તમારા માટે ઉત્તમ રહેવાનું છે. આજે નોકરિયાત વર્ગને અનુકૂળતા છે. સેવાકર્મી હોય, બ્રોકરેજથી કામ કરતા હોય, દલાલ હોય કે કન્સલ્ટન્સીથી કામ કરતા હોય, ઉત્તમ ફળ છે. વડીલોની આજે કોઈને કોઈ રીતે નાની મોટી ચિંતા થવા જઈ રહી છે, એટલે એ બાબતે સંભાળજો. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે જો વાત કરીએ તો તબિયતનું આજે ધ્યાન રાખવું પડશે. ક્યાંક નાની મોટી ઊંચ નીચ થાય એટલે બિલકુલ સાવધાન રહેજો. આજે નકારાત્મક વિચારો પણ સતાવી શકે એવું છે, એટલે પોઝિટિવ વાતાવરણમાં રહેજો, પોઝિટિવ વ્યક્તિઓ સાથે રહેજો. અને ખાસ કોઈ પણ પ્રકારના જોખમી નિર્ણય લેવાના હોય તો તે ટાળવાની તમને સલાહ છે.
હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આપણા માટે અનુકૂળતા ભર્યો દિવસ છે આજે. કોઈ નવી ખરીદી કરવી હોય તો પ્લાનિંગ કરજો. અમાસ છે એટલે માટે હું નથી સજેસ્ટ કરતો. હા, જાહેર ક્ષેત્રે પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે તેમ છે. તો હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરી, જેના નામાક્ષરો છે ખ અને જ. આજે કામકાજમાં સફળતા મળે દિવસ છે એટલે કાર્યક્ષેત્રે ફોકસ કરી લેજો. આરોગ્યમાં પણ જો નાની મોટી તકલીફ હશે, કંઈક સુધારા તરફ આગળ વધી શકાય, સારો ઉપચાર પણ મળી શકે તેવું બને. આજે કોઈને કોઈ રીતે નાનો મોટો આર્થિક લાભ પણ થાય તેવું સંભાવના ગ્રહો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. કુંભ રાશિ, કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. સંતાનો માટે ક્યાંક થોડી નાની મોટી ચિંતા રહે. આજે ફોકસ આ પ્રશ્નોના ઉકેલ માટે રાખજો. અભ્યાસમાં સફળતા છે. ખાસ આજે સલાહ છે જોખમી રોકાણોથી બચવાની તમને સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે ક્યાંક થાકનો અનુભવ થાય, કંટાળાનો અનુભવ થાય તેવું બને. માટે ગજા બહારનું કામ ન કરતા થોડુંક કામ કરજો, રિલેક્સ રહેજો, પછી પાછા આગળ વધજો. એ બેલેન્સ લાઈફ સારી રહેશે. જાહેર જીવનમાં હોય થોડું સંભાળી લેજો અને ખાસ અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. થોડુંક ચેક કરજો, વેઇટ એન્ડ વોચ કરજો અને પછી જ નિર્ણય લઈને આગળ વધવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.